યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા સ્વાગત છે જય માતાજી બધાને ગુડ મોર્નિંગ અત્યારે મજા હતું ખાટલા ને એવું સામાન ને હતું પીડ્યું છે કેમ કે આપણે આ તને ઘેરે વીએવા છે તે આપણે સામાન લઈ જાય તો લાવ્યા છીએ વલે પણ હિંદોળે પીડ્યો હો અમર ભાઈ ઉતા હે કેમ કે કેટલા દિનો ઉજાગરો છે ભાઈ નહીં થી હાલો જાગો જાગો આદિક ભાઈ તો એવું છે ને બપ્પાએ લગ્ન કરવા આવી જશે ને જે આપણે લગ્નમાં જવાનું છે કવા યાદ મારું કંઈ નક્કી નહીં કામે જવાનું હવે તો ખામે તો હમણાં બહેને જ રહે કેમ કે લગ્ન ગાળો શરૂ છે તે લગ્નમાં જવાનું છે જ્યાં ખાટલા ઉપાડવાનું છે પાડીને ફેરવવાનું છે યાદ તો થોડુંક કામ ઘણું કામ છે કેમ કે હમણાંથી આપણે વ્યાજ ગયેલા હતા મમ્મીને તો જાદુ કામ છે કા મમ્મી શું કામ છે લાટ કામ છે ભાઈ મમ્મીનો હાથ બેસી ગયો છે એ બોલી નહીં કે કા હાથ બેસી ગયો છે તો એવું બધું છે ખાટલા બટલે હા તો લગ્ન કરીને લાવવાની એ લુગડા છે તો આયન આયન એ તો બેન ને હવે બેનના તો એ અડધા ના પીડા છે કા જો ઓલે પણ પીડા ઓલે પણ ટીંગાઈ મારા ઉપરના હે એ લગ્નમાં આવ્યા હા એ 8 વાગવા આવ્યા છે હવે મોડું ઊભું થયું આપણે 7:30નો ટાઈમ હતો ને એ ટાઈમ હવે પાછો કરવો તો હોય નહીં તો આમાં કંઈ ફેરો નહીં થાય કેમ કે 8ની વાગી જાય આપણે પછી કામે જવાનું હોય કે એટલે તો અત્યારમાં તો કાંઈ થોડુંક પાડ્યું ને ફેરવાનું છે એવું અત્યારમાં કામ કરીને કારખાને જાઉં છું તો તમે દેખાડશું તમે બિનારો વિડીયોમાં મમ્મી હતા એ પાછા હતા ઓલે જાશે કેમ કે પાછા મામા લેવા આવ્યા હા મામા નારે જાશે કપડાં ધોતા ધોતા જાશે અડધા બાકી રહી જશે કેમ કે હજી સામાન ને એવું પીડ્યું છે અને આપણે આ કપડાં તલવાર ને એવું લાવ્યા કે એ દેવામાં સી હવે હું નાઈ નાખો છું કેમ કે લગ્નનો થાક થોડોક ઉતરી જાય ને હજી તો ઢીગલો પીડ્યો આદિ ભાઈ તમારે નાવાનું નહીં એને જો ભાઈ પાટો બાંધતી ને નાવાનું ને અહીંયા હજી લુગડો પીડા છે ઢીગલો એ ધોવાનું બાકી છે જે અહીંયા પીડા છે અને જે લુગડા જ પીડા છે ને જે આ પેકિંગ હજી કાંઈ ખોલ્યું નહીં ખોલ્યું કે ખોલ્યું જ નહીં તે ખોળીને મેકીને જાય એમ કહે છે તો અહીંયા સામાન બહાર પીડ્યો છે અને આ તો ઉપાય ગાડીએ લગ્નમાં ગયેલા છે કેમ કે હમણાં લગ્ન ગાળો બહુ છે આમ ધોતા ધોતા તો મોડા હુકવીને વિયા લાગે ધોયા કે ધોયા જ નહીં મોદા ભાઈ ધોઈ નાખેલા હે એવું હંધું છે લુગડા ધોતા ધોતા વિયા જાય ને અડધા ના લેતા ગયા ભાઈ કેમ કે બાકી રહી ગયા થોડાક લુગડા ધોવા હે પાણી આવેલું છે ભાઈ ના પાણી નહોતું કે એટલે આતા ઓલે લેતા જાય ના નિયર આવે કે નેરે ધોઈ આવે તો એવું છે અને આપણે હવે જઈએ ઘડીક આજ બપોર પછી કામે કામે હમણાંથી જા નહીં મહિના 15 દિનની રજા પડી ગઈ છે તો હવે જવું જોઈએ ને પાછું હાનનું લગ્ન હાર્દિકભાઈને ક્યાં આવ્યું તે હાર્દિકભાઈ કે જઈ આવજો હાર્દિકભાઈ એ મારે જવાનું છે મને મેકલ છે તો આપણે માંડવાની નાખે ના જવાનું છે લગ્નમાં તો હવે તમે વિડીયોમાં બિનારો ગર્દનભાઈ જો કારખાને લે આવી જાય ને હાથ આય થઈને દૂધ લેવા આવી જાય જો આપણો ધંધો પાછો હરે ને એમ તો કહો હરેનો ધંધો એક જ દેવાનો આ નાની સહી આપણી છે ને નહીં ઓલી ઓલી હા લાવવાનું છે આ આપડી છે ને દાદાની આ વના દાદાની છે હા આ આપણી હા આમાં કેટલા લાવવાનું છે ઈ તો મને દાદાને ખબર ઈ આમ આવી જાય ભાડું કરીને દો સવારમાં ગયેલા હતા જાન ભરીને ગયા જાન ભરીને એ હશે ખાટલે પાથરી દીધો આમાં ગરથનભાઈને તો આ સવારનો બહાર પીડ્યો હો એ એમને બહાર જ છે ને હમણાં મારી મમ્મી આવે છે એ ગયેલા છે જાગતા મામા મેકો આવે છે એ હમણાં આવે ને તો દેખાડશે તમને આપણે ખાટલાને પાથરવા ને આપણે હરેને કામ હતું આવી ગયું ખાટલા પાથરવાનું હા જવાનું ખાટલા પાછળ ને ગયા આપણે પછી મારા મમ્મીને આવે ને તમને દેખાડી મામાની આવે એટલે આમ જો મમ્મીની આવી જાહે મમ્મીને મામા મેકી જાહે આતન ઘરે જાહા કેમ કે લુગડા ના લેતા જાહે પીડા મેં કાઢી નાખ્યા આમ તો પીડા હવે ઈ ધોવાના દે આમ મમ્મીને હતા ઉતા હવે રીતે ખાટલા ઠાળીને ઠાળે ગોતીડામ જવાનું થઈ એમ કે છે હવે કઈ નક્કી નહીં જાય છે હા જો એમ ગોતીડામ કઈ નક્કી નહીં ડિસ્કો કરીને વ્યા છે ગોતીડામ જવું કોઈ તો ભાઈ રાઈ છીએ તો રાવું છે તો રાહું તમે વિડીયોમાં બિનારો યુટ્યુબ ફેમિલી જમવા જો આજ આપણે ઘેરે જમવાનું છે કેમ કે ઘેરે લગ્નમાં લેવી આવ્યા છે સવારમાં હાજે રાતે 12 વાગ્યા ઢોકળા આવ્યા આપણી ગાડીમાં જમવાનું જો છે શેનું શાક છે બટેટાનું શાક છે પાપડ છે એ ઓળો છે હાવ કોરું કરી નાખ્યું ભાઈ તો હાલો હંધાય જમવા તો શું છે
ગાંઠિયાનું શાક છે ભાઈ, ગાંઠિયાનું શાક છે, બટાટાનું શાક છે, એવું છે ને દૂધ છે, છાશ છે. તો આજ તો આપણી ઘરનું વસ્તુ ખાવાનું છે. દહદી લગ્નમાં ધબધબાટી બોલાય, મારા બાને બોલાવતું નહીં કા? જય ભોળાનાથ બોલો તો. જો ભાઈ બાને હાથ બેસી ગયો ભાઈ, હાથ બેસી ગયો. હા લગ્નમાં ડિસ્કો કરીને, લગ્નમાં ડિસ્કામાં હા હાંધું ખાઈને હાથ ફેરવી દે. જો ભાઈ ગલે ફેરવાનું કહે છે એમ છે તો એવું કરે છે. આપણે હવે જમવાનું છે તો અમે જમી લઈએ ને. તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવમાં. બધાને જય માતાજી ને બાય બાય.